તો કુદરતી ઘાત ઉતરે છે અને એવામાં વધુ એક ખેડૂતોના માથે આવે છે બિયારણની વાત કરીશું બોગસ બિયારણ। બોગસ બિયારણે અનેક ખેડૂતોને કરી નાખ્યા છે બરબાદ। પહેલા માવઠાના મારે ખેડૂતને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યા અને હવે છોટાઉદેપુરમાં 1000 કરતાં વધુ ખેડૂતોએ જે બિયારણનું વાવેતર કર્યું તે નકલી નીકળી ગયું, એટલે વાવેતર જ માથે પડ્યું। ત્યારે જુઓ કેવી રીતે ખેડૂતો સરકારી જ બિયારણના ચક્કરમાં ફસાઈ ગયા। ધરતીપુત્રો સાથે કોણે કરી છેતરપિંડી? બિયારણમાં કોણે કરી ગોલમાલ? 1000 જેટલા ખેડૂતોને પસ્તાવાનો વારો। પહેલા માવઠાના મારથી ખેડૂતો બેહાલ થયા અને હવે જ્યારે ખેડૂતો શિયાળુ પાક લેવા આગળ આવી રહ્યા છે ત્યારે સરકારી બિયારણથી જ ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા। છોટાઉદેપુરમાં મકાઈની ખેતી કરતા 1000 જેટલા ખેડૂતોને પસ્તાવાનો વારો આવ્યો છે। આદિજાતિ ખેડૂતોને મદદરૂપ થવા સરકારે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 500 રૂપિયામાં 5000 રૂપિયાની એક કીટ આપી। આ કીટમાં એક બેગ એપીએસ ખાતર, એક બેગ પ્રોમ, એક બોટલ નેનો યુરિયા અને મકાઈનું બિયારણ ખેડૂતોને મળ્યું, પરંતુ આ બિયારણનું વાવેતર ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થયું। આ બિયારણ વાવ્યા પછી તે બીજ અંકુરિત જ ન થયા, જ્યારે પોતાની રીતે ખાનગી બિયારણ ખરીદીને વાવેતર કરનાર ખેડૂતોને ત્યાં બીજ અંકુરિત થયા અને હરિયાળી દેખાવા લાગી। લાવીને નાખી અને જોડે ખેતર હતું તે અમારા ખાનગી દુકાનેથી લાવીને હોય રે તે કમ્પ્લીટ બિયાર ઉગી ગયું અને આયે સરકારે આવેલી તે નહીં ઉગી, હળેલું નીકળ્યું। પેલા કુદરતી મારમાં તો સરકારે સહાય હજુ કરી નથી, કરવાની છે કે નહીં, ક્યારે કરશે ખબર નથી, પણ અત્યારે 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એને માર પાડ્યો છે, એને સિઝન બગાડી છે। આનાથી ખેડૂતની સિઝન બગડી, એની મહેનત ગઈ અને પાણી વગેરેનો ખર્ચ, ખેડવાનો ખર્ચ ગયો। એક તરફ માવઠાનો માર અને હવે બોગસ બિયારણ, ખેડૂતોની હાલત કફોડી થઈ છે। મકાઈના માથે પડેલા બિયારણને વિતરણ કેન્દ્ર પર ખેડૂતો પરત કરવા ગયા। વાત વણસે નહીં એટલે ડેપોના વિતરણ કેન્દ્ર પરના ડેપો મેનેજરે ખેડૂતોને બિયારણ બદલી આપ્યું, પણ દબાતા અવાજે એ પણ કહે છે કે અગાઉ ખેડૂતો જે બિયારણ લઈ ગયા હતા તેમાં સમસ્યા તો છે જ। જે ખેડૂતોનો ઇસ્યુ છે મકાઈનો, એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ। અહીંયા જે ઇસ્યુ લઈને આવે છે એમાં મુદ્દો શું લઈને આવે છે એ લોકો? મુદ્દો છે એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક એરફ આવ્યું છે। ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે। વાવણીનો ખર્ચ અને મહેનત એળે ગઈ, કિંમતી સમય વીતી ગયો એટલે ખેડૂતોમાં આક્રોશ છે। જે બીજ હતું એ બીજ ઉગ્યું નહીં અને ઉગ્યું નહીં એટલે બધા ખેડૂતો રોષે ભરાઈને અહીંયા જાણ કરી તો એ લોકો એવું કહે છે કે અમે બીજું બિયારણ આપીશું, પણ બીજું બિયારણ આપવાનું એના કરતાં પહેલાં જો બિયારણ સારું આપ્યું હોત તો બીજે બિયારણ આપવાની જરૂરત ના પડે। જેમણે સરકારી યોજનાનો લાભ લઈને વાવેતર કર્યું તેવા 1000 જેટલા ખેડૂતો છેતરાયેલા હોવાનું અનુભવી રહ્યા છે। ખેડૂતોના આક્રોશ અને ફરિયાદ જોતા